મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસું હવે નજીક છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસના કામો હજુ પણ અધૂરા હોવાથી સ્થાનિક લોકો પરેશાન છે। વિજયનગર ક્રોસિંગ પાસે છેલ્લા ઘણા સમયથી રોડની કામગીરી જે કરવામાં આવી રહી છે તે કાચવા ગતિએ ચાલી રહી છે। સ્થાનિક લોકો સતત ઉડતી ધૂળ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હેરાન પરેશાન છે। સ્થાનિક લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને સૌથી મહત્વપૂર્ણ વાત, હવે ચોમાસાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને કામગીરી હજુ પણ અધૂરી છે। દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ જ વર્ષે પણ આ જ સમસ્યાથી લોકો પીડાય તો નવાઈની વાત નહીં। અને ઘણા ઘરો એવા છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા લોકોને સેવાઈ રહી છે અને આ તમામની વચ્ચે કામગીરી તાકીદે પૂર્ણ કરવા માટેની કામગીરીની લોકો હવે માંગ કરી રહ્યા છે। ચોમાસામાં તો રોડ બંધ કરી દેવો પડે, કારણ કે ફોર વ્હીલર આવે ને તો ઘરમાં પાણી જતું રહે છે, બરાબર। અને 20 દિવસથી કામ ચાલુ છે રોડનું, બરાબર। આખી રાત સુવા નથી દેતા, બરાબર। હવે તકલીફ તો છે, હવે કોણે કહેવાની। ગટરના પાઇપો હાલમાં લાઈન મૂક્યા છે 15 દિવસથી, એ પડ્યા, હજી એનું કામકાજ તો હજી થયું જ નથી, બરાબર। હજી આ રોડની જ પ્રોસેસ ચાલુ છે, બરાબર। હવે જોઈએ હવે ક્યારે પતે છે। હવે આ કામમાં ડોમિનેશન કરાયું જે 6 મહિના ઉપર થયું, તે પહેલા બધું આ ખાડા કરી મૂકી દીધેલા છે। 15મી જૂનથી ચોમાસું ચાલુ થઈ રહ્યું છે અને અહીંયા સાતી સમાણા પાણી ભરાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। અહીંયા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને જે ખોદાણ કરેલું છે ગટર લાઈનનું, એમાં કોઈ કામગીરી થતી નથી। ગટરનું કામ અડધે ક્રોસિંગ સુધી પહોંચ્યું છે અને બીજું કામ ત્યાંથી આગળ વાસુકીનગર મંદિર છે ત્યાં સુધી બાકી છે। તો આ લોકો ગટરનું કામ ક્યારે પૂરું કરશે અને રોડ ક્યારે બનાવશે એ અમને ખ્યાલ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે આયોજન છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ અમદાવાદના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં હજુ પણ જે રોડની કામગીરી છે તે ચાલી રહી છે। કેટલીક જગ્યાએ રોડ છે તે ખોદી દેવામાં આવ્યા છે। વિજયનગર ક્રોસિંગ પાસેના આ વાસુકીનગર છે ત્યાંના દ્રશ્યો છે કે આ જે સંપૂર્ણ રોડ છે તે ખોદવામાં આવ્યો છે। સાથે જ અહીંના જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે ચોમાસા દરમિયાન જે પાણી છે તે અહીંયા ભરાઈ જતું હોય છે, ત્યારે હજુ પણ જે ગટરની પાઇપો નાખવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે કોર્પોરેશનની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર ચોક્કસથી સવાલ છે તે ઊભા થાય છે, કારણ કે આપ જોઈ શકો છો કે જે રીતે ગટર છે તેના લેવલિંગ આ પ્રકારના છે, ખોદકામ કર્યું છે, સાથે જ ગટરનું કામકાજ પણ બાકી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે। ત્યારે જે કોર્પોરેશનના દાવા હોય છે પ્રી મોન્સૂન કામગીરીના, તે અત્યારે કેટલાક વિસ્તારમાં પોકળ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ કામ કેટલું ઝડપથી પૂર્ણ થાય છે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।